નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનનું ફરી એકવાર વિસર્જન કરવામાં આવ્યું છે। વધુ એક વખત કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનોનું વિસર્જન કરવામાં આવ્યું છે, એટલે કે બદલી કરવામાં આવી છે। હાલમાં જ કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મર્ડરની ઘટના સામે આવી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં છે। પોલીસ કમિશનરે બદલી કરી છે આખા જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનોની। પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે લોકો વસે છે તેઓ દ્વારા પોલીસ સામે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે જ કારણસર પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે। પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ આ મામલો આગળ વધ્યો અને પોલીસના જે વરિષ્ઠ અધિકારી છે, પોલીસ કમિશનર છે, તેઓ એક્શન મોડમાં આવ્યા અને આખા જ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે વિસર્જન કરી દેવામાં આવ્યું છે।